થરા જલારામ મંદિર ખાતે યોજાયેલ ભાજપની મીટિંગમાં કકળાટ જોવા મળ્યો. થરા જલારામ મંદિર ખાતે યોજાયેલ ભાજપની મીટિંગમાં કકળાટ જોવા મળ્યો. કાંકરેજના થરા જલારામ મંદિર ખાતે પૂર્વ મંત્રી કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને તિરંગા યાત્રાને લઈ મીટિંગ યોજાઈ. કાંકરેજ તાલુકાના સિનિયર નેતાઓ અને હોદ્દેદારો એકબીજાને પ્રત્યે આક્ષેપ ઉપર આક્ષેપ કરતા જોવા મળ્યા. ભાજપના કાર્યકર્તા અંદરો-અંદર કકળાટના એંધાણ વર્તાયા. એકબીજાના ટાંટિયા ખેંચાતા હોય તેવું લાગી રહ્યું છે. ભાજપના કાર્યકર્તામાં મનભેદ જોવા મળ્યા. કાર્યકર્તાઓમાં તું મેમે જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. મોટા કાર્યકર્તાઓ કરતા નાના કાર્યકર્તાઓ નારાજ હોય તેવું જોવા મળ્યું. કાંકરેજમાં ભાજપમાં ખેંચતાણ હોય તેવું જોવા મળ્યું તો બીજી બાજુ કીર્તિસિંહ વાઘેલાએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, બનાસકાંઠા. અત્યારે હાલમાં જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની અંદર જે અંદરો-અંદર જે ખેંચતાણ દેખાય છે એમાં શું કહેશો? હાલે જે તમને એવું લાગે કાર્યકર્તા છે, પાર્ટી ઘણી બધી વિશાળ બની છે, કાર્યકર્તાઓની મોટી ફોજ છે, તો કાર્યકર્તાઓના ક્યાંક પ્રશ્નો એવા હોય, કાર્યકર્તા અંદર નાના મોટી હરીફાઈ કરતા હોય, ક્યાંક એવો પ્રશ્ન બનતો હોય એના લીધે એવું લાગે. પણ અમે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કમળને વરેલા છે, ભારતીય જનતા પાર્ટીને વરેલા છે, રાષ્ટ્રપ્રેમી છીએ એટલે રાષ્ટ્ર માટે ભારતીય જનતા પાર્ટીનું કામ કરવું પડશે.